20મી સદીની શરૂઆત વૈજ્ઞાનિકોના મનમાં એક બહુ મોટો સવાલ હતો કે ભાઈ આ બધું જેમાંથી બન્યું છે આ દુનિયા આપણે બધું જ એનો જે નાનામાં નાનો ભાગ છે એટલે કે પરમાણુ એની અંદર શું છે? આ સવાલનો જવાબ શોધવો એ કોઈ નાની સૂની વાત નહોતી. એ તો જાણે એકદમ સૂક્ષ્મ દુનિયાની સફર કરવા જેવું હતું. એ સમયમાં ખબર છે મોટાભાગના લોકો શું માનતા હતા કે પરમાણુ એટલે બસ એક નાનકડો નક્કર દડો જેને તોડી ન શકાય. પણ શું ખરેખર એવું હતું કે પછી એની અંદર કંઈક રહસ્ય છુપાયેલું હતું? અને આ સવાલનો જવાબ શોધવો જરૂરી હતો કારણ કે એના પર જ આખા પદાર્થના બંધારણનું રહસ્ય ટકેલું હતું. તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે મેદાનમાં આવ્યા અર્નેસ્ટ રુથરફોર્ડ. સાલ હતી 1911 અને એમણે એક એવો પ્રયોગ કર્યો જેણે પરમાણુ વિશેની આપણી સમજને, આપણી બધી ધારણાઓને હંમેશા માટે બદલી નાખી. તો એમણે કર્યું શું? ચાલો સમજીએ. એકદમ સિમ્પલ ગોઠવણ હતી. સમજો કે એક નાનકડી બંદૂક છે જેમાંથી આલ્ફા કણ નામની પોઝિટિવ ચાર્જવાળી ગોળીઓ છૂટે છે. અને નિશાના પર શું હતું? સોનાનો એકદમ પાતળો વરખ. એટલો પાતળો કે એમાં લગભગ પરમાણુઓનો એક જ લેયર હોય. બસ હવે એ જ જોવાનું હતું કે આ ગોળીઓ વરખમાંથી પસાર થઈને ક્યાં જાય છે. લાગે છે ને એકદમ સહેલું? હવે જુઓ, જો પરમાણુ ખરેખર એક નક્કર દડો હોત તો શું થાત? મોટાભાગની ગોળીઓ એને અથડાઈને થોડી આમ તેમ ફંટાઈ જાત, બરાબર? પણ થયું કંઈક અલગ જ. જે પરિણામો મળ્યા એણે તો બધાને લિટરલી ચોંકાવી દીધા. કોઈ એવું વિચાર્યું પણ નહોતું. તો પહેલું અવલોકન, મોટાભાગના કણો એટલે કે 99%થી પણ વધારે એ વરખમાંથી સીધા સડસડાટ પસાર થઈ ગયા. જાણે કે રસ્તામાં કંઈ આવ્યું જ ન હોય. આનો મતલબ શું? મતલબ એક જ નીકળે કે પરમાણુનો મોટાભાગનો હિસ્સો તો તદ્દન ખાલી છે. પણ હા, બધા જ કણો સીધા નહોતા ગયા. અમુક કણો સહેજ આમ વળી ગયા. હવે યાદ કરો, આલ્ફા કણો પોઝિટિવ ચાર્જવાળા છે અને પોઝિટિવ એકબીજાને ધક્કો મારે. તો આનો મતલબ એ થયો કે પરમાણુની અંદર પણ ક્યાંક પોઝિટિવ ચાર્જનો જથ્થો છે જેણે આ કણોને ધક્કો માર્યો. પણ પ્રયોગનો સૌથી મોટો ટ્વિસ્ટ તો હજુ બાકી હતો. અને એ એટલું રેર હતું કે 20,000 કણોમાંથી માંડ કોઈ એક કણ સાથે આવું થતું હતું. વિચારો, 20,000માંથી એક કણ જે રસ્તે ગયો એ જ રસ્તે સીધો પાછો આવ્યો. એકદમ 180 ડિગ્રીનો યુટર્ન. રુથરફોર્ડ પોતે એટલા આશ્ચર્યમાં હતા કે એમણે કહ્યું, આ તો એવું હતું કે જાણે તમે એક પાતળા કાગળ પર તોપનો ગોળો મારો અને એ પાછું આવીને તમને જ વાગે. આનો મતલબ એક જ હતો, પરમાણુના કેન્દ્રમાં કંઈક બહુ જ નાનું પણ જબરદસ્ત ઘટ અને શક્તિશાળી છે. હવે આટલા ચોંકાવનારા પરિણામો પછી પેલી નક્કર દડાવાળી વાત તો ચાલે જ નહીં. એટલે રુથરફોર્ડે આ બધા પુરાવા ભેગા કર્યા અને પરમાણુની એક બિલકુલ નવી જ તસવીર રજૂ કરી. તો ચાલો આ પઝલના ટુકડા જોડીએ. પહેલું, મોટાભાગના કણ સીધા ગયા, મતલબ પરમાણુમાં મોટાભાગે ખાલી જગ્યા છે. બીજું, થોડા કણ ફંટાયા, મતલબ સેન્ટરમાં કંઈક પોઝિટિવ ચાર્જ છે. અને ત્રીજું, એકાદ કણ સીધો પાછો આવ્યો. એણે સાબિત કર્યું કે આ જે સેન્ટર છે એ નાનું ભલે હોય પણ પરમાણુનું લગભગ બધું જ વજન ત્યાં જ છે. અને પરમાણુના આ નાના, ભારે અને પોઝિટિવ ચાર્જવાળા કેન્દ્રને રુથરફોર્ડે એક નામ આપ્યું, ન્યુક્લિયસ. ગુજરાતીમાં કહીએ તો નાભી. આ પરમાણુના કેન્દ્રની, એના હાર્દની ઓફિશિયલ શોધ હતી. તો રુથરફોર્ડના મોડેલના 3 મુખ્ય પોઇન્ટ્સ કયા હતા? 1. વચ્ચે એક નાની ઘટ પોઝિટિવ નાભી. બીજું, નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન એનાથી ઘણા દૂર એની આસપાસ ફરે છે. અને ત્રીજું, આ બંનેની વચ્ચે બહુ બધી ખાલી જગ્યા છે. આખી વાતને સહેલાઈથી સમજાવવા માટે રુથરફોર્ડે પોતે જ એક સરસ ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું કે પરમાણુની રચના આપણા સૌરમંડળ જેવી છે. જેમ સૂર્ય વચ્ચે છે અને ગ્રહો એની આસપાસ ફરે છે, બસ એ જ રીતે પરમાણુમાં નાભી વચ્ચે છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે. તો રુથરફોર્ડે આપણને પરમાણુનો નકશો તો આપી લીધો, પણ આ નકશામાં એક મોટી ગડબડ હતી. ખબર છે ને, વિજ્ઞાનમાં કેવું હોય, એક જવાબ મળે એટલે 10 નવા સવાલ ઊભા થાય. અને આ મોડેલે પણ એક બહુ જ મોટો સવાલ ઊભો કર્યો હતો. અને પ્રોબ્લેમ અહીં જ હતો.
રુથરફોર્ડનું મોડેલ કહે છે કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. પણ એ જમાનાની ફિઝિક્સના નિયમ પ્રમાણે જો કોઈ ચાર્જવાળો કણ ગોળ ફરે તો એમાંથી સતત એનર્જી ઓછી થવી જોઈએ, અને જો ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી થાય તો શું થાય? એ ધીરે ધીરે સર્પાકાર ફરતો ફરતો સીધો નાભીમાં જઈને અથડાઈ જાય. મતલબ પરમાણુ તો 1 સેકન્ડમાં જ ખતમ થઈ જવો જોઈએ. પણ આપણે બધા જાણીએ છીએ કે એવું થતું નથી. આપણી આસપાસ બધું જ, આ દુનિયા, આપણું શરીર, બધું સ્થિર પરમાણુઓથી બનેલું છે. જો પરમાણુઓ આમ તૂટી પડતા હોત તો કશું હોત જ નહીં. એનો મતલબ કે ક્યાંક તો કંઈક ગરબડ હતી. અને બસ અહીં આવીને જ રુથરફોર્ડનું મોડેલ અટકી ગયું. એમણે પરમાણુ કેવો દેખાય છે એ તો બતાવ્યું, પણ એ કેમ ટકી રહે છે એ ન સમજાવી શક્યા. તો સવાલ એ છે કે પરમાણુને આમ તૂટી પડતા શું રોકે છે? આ સવાલનો જવાબ ફિઝિક્સની એક બિલકુલ નવી અને થોડી અજીબ દુનિયામાં છુપાયેલો હતો, જેનું નામ છે ક્વોન્ટમ મિકેનિક્સ. પણ એની વાત ફરી ક્યારેક.